કડીના નેપચ્યુન આર્કેડમાં આવેલા બે સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા દરમિયાન સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પોલીસે ડેન સ્પા 2 અને ધ તાજ સ્પા એન્ડ બ્યુટીમાં દરોડા પાડી 10 યુવતીઓ અને 5 ગ્રાહકોને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સંચાલકો ગ્રાહક પાસેથી ₹2000 વસૂલતા હતા, જેમાંથી ₹1000 યુવતીને આપી બાકીના 1000 પોતે રાખતા હતા. પોલીસે આ કેસમાં સ્પા સંચાલક અને મેનેજર સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી ₹1.40 લાખથી વધુનો મુદ્દામાલ, દારૂ અને અન્ય વસ્તુઓ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. અને શું છે સમગ્ર વિગત અને રેડ કેવી રીતે કરવામાં આવે? છેલ્લા 6-1 મહિનાથી સ્પાની આડમાં વેશ્યા અને દેહ વેપારના ગેરરીતિ ચાલતી હોવાની પોલીસની જે હકીકત મળેલી એના અનુસંધાને ગતરોજ કડી પોલીસ દ્વારા ડેન સ્પા 2 તેમજ તાજ સ્પા બે સ્પાની અંદર ઠરાવ કરી પંચો રૂબરૂ રેડ કરતા ડેન સ્પામાંથી 5 ભોગ બનનાર તેમજ 3 ગ્રાહક અને તાજ સ્પામાંથી 2 ગ્રાહક અને 3 ભોગ બનનાર મળી આવેલ. બંને સ્પાની અંદર તપાસ કરતા કઢંગી હાલતમાં ગ્રાહક તેમજ ભોગ બનનાર મળી આવેલ, તેમજ યુઝડ કોન્ડોમ તેમજ ફ્રેશ કોન્ડોમના પેકેટ મળી આવેલ છે. તેમજ જે તાજ સ્પા છે એની અંદરથી પ્રોહિબિશનની દારૂની 9 બોટલ પણ મળી આવે છે. રેડ અને તપાસ દરમિયાન હકીકત પોલીસને જાણવા મળેલ છે કે અલગ અલગ રાજ્યમાંથી યુવતીઓને ત્યાં બોલાવી અને સ્પાની આડની અંદર દેહ વેપારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરનાર સંચાલક અજયસિંહ જાદવ તેમજ મેનેજર શૈલેષ મહેરિયા હતા અને મિત પટેલ તેમજ જયમીન પટેલ હતા. આ બંને સ્પા ઉપર પોલીસે રેડ કરી સક્સેસફુલ રેડ કરી અને એમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 345 તેમજ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(2) અને 54 હેઠળ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે.